આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવ્યા છે। સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે તો સુરતમાં ડીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે। તો વિરોધ વચ્ચે પણ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી છે તે યથાવત જોવા મળી છે। તો એક તરફ અનેક જગ્યા પર સ્માર્ટ મીટરને લઈને વિરોધ થઈ રહ્યા છે। 15 થી 20 દિવસ બંને મીટરનું રીડિંગ તપાસાશે અને જે બાદ ગ્રાહકોને બંનેનો તફાવત બતાવવામાં આવશે। તો વિરોધની વચ્ચે પણ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત ડીજીવીસીએલ સ્માર્ટ મીટર લગાવી રહ્યું છે। કર્મચારીઓ દ્વારા આ મીટર લગાવવામાં આવી રહ્યા છે। ડીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે। તો વિરોધ વચ્ચે પણ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી જોવા મળી છે। તો 15 થી 20 દિવસ બંને મીટરનું રીડિંગ તપાસાશે અને બીજી તરફ ગ્રાહકોને બંનેનો તફાવત બતાવવામાં આવશે। તો જૂના મીટર અને નવા મીટરની ગેરસમજ દૂર કરાશે। તો બીજી તરફ કહી શકાય કે સ્માર્ટ મીટરની સાથે જૂનું જે મીટર છે તેને પણ લગાવવામાં આવશે। બંને વચ્ચેનો તફાવત જોવામાં આવશે। વિરોધ વચ્ચે પણ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી યથાવત જોવા મળી છે। રાખેલા છે કે અઠવાડિયા પછી ક્રોસ ચેક કરીશું કે ખરેખર ડિફરન્સ કેટલું છે એ બધું તપાસ કરીશું, પણ કન્ઝ્યુમર પણ એ જ પોતે ઓબ્ઝર્વેશનમાં લઈ શકે છે। ખૂબ જ મોટી કામગીરી કહી શકાય એવું માને છે। ગ્રાહકોને જે અસંતોષમાં ખૂબ જ મોટી કામગીરી આ પગલું કહી શકાય। હા, પણ આપણે તો ગ્રાહકને સંતુષ્ટ કરવાનું એ જ ઉદ્દેશ્ય છે ડીજીવીસીએલનો। હવે બહુ બધા કન્ઝ્યુમરને એવું કન્ફ્યુઝન થાય છે કે ખરેખર સ્માર્ટ મીટર વધારે ફરે છે એવું છે। અમુક કન્ઝ્યુમરને એવું નથી, પણ બહુ બધા કન્ઝ્યુમરને એવું ડિસ્પ્યુટ છે કે ખરેખર આ મીટર ફાસ્ટ છે। પણ આપણી તો એ જ વિઝન છે ડીજીવીસીએલનું કે ગ્રાહકને સેટિસ્ફેક્શન થાય, એટલા માટે અત્યારે હાલ એમનું જ જૂનું મીટર સિરીઝમાં લગાવવામાં આવેલું છે। તો પછી એ લોકો જાતે ડિસિઝન લઈ શકે છે અને જોઈ પણ શકે છે, અને અમે પણ એક્સપ્લેન કરીશું અઠવાડિયા દિવસ કે ખરેખર આ મીટર બરાબર છે કે નહીં।